હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ પર. તો આજે પણ અમે દર વખતની જેમ નીકળી ગયા છીએ ફરવા, અને તમે જોઈ રહ્યા છો અમે પૂરી ફેમિલી આજે જઈએ છીએ. તો અમે ક્યાં જઈએ છીએ તે જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગ પર. અને બહાર એકદમ જોરદાર વરસાદ શરૂ છે, તો ચાલો તમને પણ બતાવીએ. તો ચાલો આપણે જઈએ, અને રસ્તામાં અમે તમને બીજું પણ ઘણું બધું બતાવશું. તો જોવા માટે બન્યા રહેજો મારા વ્લોગ પર. તમે જોઈ રહ્યા છો એકદમ તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ડુંગર છે, અને એ છે થાપનાથ મહાદેવનું મંદિર આવેલું છે તે ડુંગર ઉપર. આપણે ક્યારેક ત્યાં પણ જશું, અને આપણે વ્લોગ બનાવીશું. અને સામા ડુંગર દેખાય તે જમાડી છે, તમે જોઈ રહ્યા છો. એકદમ વરસાદી વાતાવરણમાં સરસ મજાનો નજારો, અને વરસાદ પડવાથી લીલાછમ ઝાડ અને બધી બાજુ હરિયાળી જ હરિયાળી છે. અને તમે જોઈ રહ્યા છો અમારે પહોંચતા અંધારું થઈ ગયું છે, અને અમે જઈએ છીએ હવે અમારા બેનના ઘરે. હેલો મિત્રો, આવી ગઈ છે છોડવંદરા, અને વાગ્યા છે અત્યારે 9:30. ચાલો આપણે જઈ રહ્યા છીએ પાંડા. બન્યા રહીજો મારા વ્લોગ પર. અને બીજા દિવસે સવારમાં અમે વ્લોગનું સ્ટાર્ટિંગ કરીશું લગભગ 10 વાગ્યે. અને આજે નિવેદ છે એટલે બધા પ્રસાદી પણ અહીંયા બનાવી રહ્યા છે. અને આપણે પ્રસાદી બનાવી લીધી છે, અને હવે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે. મિત્રો તો આજે જઈ રહ્યા છીએ આપણે ખોડિયારમાંની ધાર ચડવા માટે. ચાલો તમને પણ બતાવીએ બનાવી મારા વ્લોગ પર. અને તમે સામે જોઈ રહ્યા છો જે મંદિર છે, આપણે ત્યાં ચડવાનું છે. બન્યા રહો મારા વ્લોગ. તો જો સામે ધાર પર એક મંદિર દેખાય છે, તે ખોડિયાર માતાજીનું મંદિર છે. તો આપણે ત્યાં જવાનું છે. તો જો અમે ચાલીને જઈ રહ્યા છીએ, અને થોડી જ વારમાં પહોંચવામાં છીએ. અમારી કેતના બેન પણ છે હારી. અને જો આ બાજુ લીલી છમ વાડી દેખાય છે, અને બધી જ વાડીઓમાં ઓલરેડી અત્યારે શાકભાજી ઉગાડેલું છે. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધાર, અને તમે જોઈ રહ્યા છો ઘણા પગથિયા છે. તો ચાલો આપણે ધીમે ધીમે ચડીએ. અને આજે ગરમી પણ બહુ જ વધારે છે, અને અહીંયાથી તમે સરસ મજાના નજારા પણ જોઈ શકો છો. અને વરસાદી વાતાવરણના લીધે આજુબાજુમાં ઘણા ડુંગર છે, અને સામે મેદાનમાં બધા ક્રિકેટ રમી રહ્યા છે. તો ચાલો આપણે જઈએ, અને ઉપર પણ તમને બતાવીશું. તો બન્યા રહેજો મારા વ્લોગ પર. તો જો અમે ધીમે ધીમે પગથિયા ચડીએ છીએ, અને અત્યારે ગરમી પણ બહુ જ છે. ધીમે ધીમે ચડીએ અને તમને પણ બતાવીએ ઉપર માતાજીનું મંદિર. તો હજી આટલા પગથિયા આપણે ચડવાના બાકી છે, તમે જોઈ રહ્યા છો. અને ઉપર ધાર પર છે સરસ મજાનું મંદિર. અને ગરમીના લીધે ધીમે ધીમે પગથિયા ચડીએ છીએ તો થાક લાગી જાય છે.
અને શ્વાસ પણ થોડો ચડી જાય છે. તો ચાલો ધીમે ધીમે ચડીએ. અને તમે જોઈ રહ્યા છો કે સામે જે ડુંગર દેખાય ત્યાં રાજપરા છે, ખોડિયારમાંનું મંદિર, અને આજુબાજુના સરસ વ્યૂ પણ છે. અને ગામમાં પણ એક સરસ મંદિર દેખાઈ રહ્યું છે. અને આજુબાજુ ખેતર એકદમ લીલાછમ છે. તો તમે પણ અહીંયા ક્યારેક આવો, તમને પણ મજા જ આવશે. તો ચાલો હવે આપણે ધીમે ધીમે ચડીએ. તો ફાઇનલી આપણે ધાર પર ચડી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો. અને સામે ભાવનગર દેખાઈ રહ્યું છે અને વરસાદ પણ શરૂ છે. અને આપણે જવાનું છે આ તરફ. ચાલો આપણે જઈએ. અને સામે દેખાય તે છે માતાજીનું મંદિર. આપણે ત્યાં જવાનું છે. ઉપરથી પણ નજારા સરસ મજાના લાગી રહ્યા છે. આપણે ઓલરેડી મંદિર પહોંચી ગયા છીએ અને ચાલુ આવી જઈએ આપણે દર્શન કરવા માટે. દેખાય વરસાદ. અને સામે તમે જોઈ રહ્યા છો અત્યાર સુધી મોટા મોટા ડુંગર દેખાતા હતા અને અત્યારે એકદમ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે. ચાલો આપણે પણ નીકળીએ. તમે જોઈ રહ્યા છો વરસાદ. તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે. તો આપણે દર્શન કર્યા અને તમને પણ બતાવ્યું. અને અહીંયાથી વ્યૂ બહુ સરસ લાગી રહ્યા છે. અને અહીંયા ગામમાં બધા પહેલો વરસાદ આવે એટલે માતાજીના નૈવેદ્ય કરે છે. અને લીલના નૈવેદ્ય કહેવાય. તમારા ગામમાં શું કહે છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો અહીંયાથી વ્યૂ વરસાદ. અને અહીંયા બધા તમે જોઈ રહ્યા છો અહીંયાથી ઓફ રોડ છે, ત્યાંથી બધા બાઇક ને એવું બધું ચડાવે છે. તો ચાલો આપણે પણ જઈએ. અને અહીંયા નૈવેદ્યમાં બધા લાડુ અને લાપસીનો પ્રસાદ કરે છે. અને બીજે પણ ઘણું બધું પ્રસાદીમાં બનાવે છે. તો તમારા ગામમાં લીલના નૈવેદ્ય કરે છે કે નહીં તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને બન્યા રહેજો મારા બ્લોગ પર. અને ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. તો આપણે ફટાફટ નીચે ઉતરી જઈએ. તમે જોઈ રહ્યા છો આટલી સીડી ઉતરી અને આપણે જવાનું છે. લગભગ 100 થી 150 સીડી છે. તો ચાલો આપણે પણ હવે જઈએ. અને બપોર પછી તમે અહીંયા આવો તો અહીંયા એકદમ સરસ મજાનું તહેવાર જેવું વાતાવરણ હોય છે. અને ભીડ પણ હોય છે. અને ગામ લોકો અહીંયા સરસ મજાની ચબલાની ડિઝાઇન બનાવેલી છે, તમે જોઈ રહ્યા છો. અને વાતાવરણ એકદમ વરસાદી થઈ ગયું છે. અને સરસ મજાના વ્યૂ દેખાઈ રહ્યા છે અહીંયાથી. તો આપણે ફાઇનલ નીચે ઉતરી ગયા છીએ અને માતાજીના દર્શન પણ કર્યા અને સરસ મજાના વ્યૂની મોજ પણ માણી. તો ચાલો હવે આપણે જઈએ. જોઈ શકો છો વરસાદ પણ શરૂ થઈ ગયો છે. અને આપણે જવું હતું વાડીએ, પણ હવે વરસાદના કારણે નહીં જઈ શકીએ.
ચાલો આપણે હવે જઈએ ઘરે, અને ઘરે જઈને અમારે નીકળવાનું છે. ટ્રેનનો ટાઈમ છે 2 વાગ્યાનો. તો ચાલો સ્ટેશને જઈએ અને તમને મળીએ. અને ઘરે પણ જમવાનું શું બનાવ્યું છે તે તમને બતાવશું. બનાવી રહેજો અમારા વ્લોગ પર. વરસાદ પણ એકદમ સરસ મજાનો શરૂ થઈ ગયો છે અને નાતા નાતા જઈએ છીએ. यहाँ છે વર્તેજનું રેલવે સ્ટેશન. તમે અહીંયા ભીડ જોઈ રહ્યા છો. ટ્રેનની હજી થોડી વાર છે. તો બન્યા રહેજો મારા બ્લોગ પર. તો અમે છીએ વર્તેજ રેલવે સ્ટેશન. જમી અને અમે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો ટ્રેન આવવાની હજી વાર છે અને સામે બહુ જ વરસાદ ચડ્યો છે. તો હવે હું આજનો મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. આશા છે કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. તો મારા વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે આપણે એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.